ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ક્રૂડ ઓઇલ અને એલપીજી સિલિન્ડર પર પડી રહી છે। આવા સમયે ગેસ કંપનીઓ અને સરકાર મળીને લોકોને એલપીજી સિલિન્ડરમાંથી પીએનજીમાં શિફ્ટ કરવા માટે પ્રોત્સાહન પણ આપી રહી છે। પીએનજી નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે કેટલાક શહેરોમાં નવા પીએનજી કનેક્શન લેનારા ગ્રાહકોને ₹500 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। પરંતુ જો આ પીએનજી એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન પર શિફ્ટ થવા માંગતા હો તો આ નિયમ જાણી લેજો। જો તમે પીએનજી કનેક્શન લેવા ઈચ્છો છો અને તમે પહેલાથી જ એલપીજી ગ્રાહક છો તો તમારે એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવો પડશે। બંને કનેક્શન સાથે નહીં વાપરી શકાય। પેટ્રોલિયમ મંત્રાલયના નવા નિયમો અનુસાર હવે જે ઘરોમાં પીએનજી કનેક્શન છે ત્યાં એલપીજી સિલિન્ડર રાખવા પર મનાઈ છે। આવી સ્થિતિમાં ગ્રાહકો માત્ર એક જ કનેક્શન ચાલુ રાખી શકશે। પીએનજી કનેક્શન ધરાવતા લોકોએ તેમના ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટર સરેન્ડર કરવા પડશે। ત્યારબાદ તેમની સિક્યુરિટી ડિપોઝિટ પરત કરવામાં આવશે। ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાત્કાલિક અસરથી નવો આદેશ લાગુ કર્યો છે અને આ આદેશ અનુસાર હવે એક જ સરનામે પીએનજી અને એલપીજી બંને કનેક્શન રાખવાને નિયમો વિરુદ્ધ ગણવામાં આવશે। ભારત સરકારે ગેસ સિલિન્ડરની સપ્લાય ચેઇનને સુવ્યવસ્થિત કરવા માટે આ પગલું ભર્યું છે। નવા નિયમ હેઠળ જે લોકો પાસે સક્રિય પીએનજી કનેક્શન છે તેમનું એલપીજી રિફિલ બુકિંગ બ્લોક થઈ જશે। સિલિન્ડર સરેન્ડર કરવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે જે આપે યાદ રાખવા પડશે। તમારે તમારી ગેસ પાસબુક, અસલ સબસ્ક્રિપ્શન વાઉચર, આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો એટલે કે રદ કરેલ ચેક અથવા તો પાસબુકની ફોટોકોપી સાથે રાખવી પડશે। ગેસ સિલિન્ડર પરત કરવાની પ્રક્રિયા તમે તમારી ગેસ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને એટલે કે લોગિન કરીને કરી શકો છો। સરેન્ડર કનેક્શન વિભાગ પર તમારે જવાનું રહેશે। અહીં ઓનલાઈન ફોર્મ ભરીને સરેન્ડર સબમિટ કરો। આ પછી તમારે ખાલી અથવા તો ભરેલ સિલિન્ડર અને રેગ્યુલેટર તમારી ગેસ એજન્સીને પરત કરવું પડશે। સિલિન્ડર પરત કરતી વખતે એજન્સી પાસેથી ટર્મિનેશન વાઉચર લેવાનું ન ભૂલતા। જે તે સમયે કનેક્શન લેતી વખતે તમારા દ્વારા જમા કરવામાં આવેલી સિક્યુરિટી રકમ ગેસ સિલિન્ડર પરત કર્યા પછી તમને પરત કરવામાં આવશે। આ રકમ 7 થી 10 દિવસમાં સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે ગેસ એજન્સી સાથે જોડાયેલ છે। Our refineries are working at 100% capacity or more. हमारी refineries की inventories are fine. So is the LPG. So LPG की शॉर्टेज नहीं है, इसीलिए आपके माध्यम से मैं बार बार लोगों सभी कंज्यूमर से अपील कर रही हूँ कि जो लोग LPG से PNG पर शिफ्ट हो सकते हैं वो तुरंत शिफ्ट हों। जैसा कि मैंने आपको अभी बताया 60 लाख ऐसे परिवार हैं जो तुरंत LNG पर PNG पर शिफ्ट हो सकते हैं। उनके घर के पास में अवेलेबिलिटी है, कनेक्शन बहुत त्वरित मिल सकता है। इसीलिए कहा बिकॉज वी डोंट हैव द शॉर्टेज ऑफ पीएनजी। હવે એ જાણી લઈએ કે પીએનજી શું છે। પીએનજી વાસ્તવમાં કુદરતી ગેસ છે જે પાઇપલાઇન દ્વારા સીધો ઘર સુધી પહોંચે છે। તેમાં મુખ્યત્વે મિથેન ગેસ હોય છે અને તેનો ઉપયોગ રસોઈ માટે થાય છે। તેનો સૌથી મોટો ફાયદો એ છે કે સિલિન્ડર સમાપ્ત થવાની રાહ જોવાની જરૂર નથી। ગેસનો પુરવઠો પાઇપ દ્વારા સતત આવ્યા કરે છે અને જરૂરિયાત મુજબ બિલ બનાવવામાં આવે છે। હવે એ જાણી લો કે પીએનજી કનેક્શન કેવી રીતે મેળવવું। સૌપ્રથમ એ તપાસવું જરૂરી છે કે તમારા વિસ્તારમાં પીએનજી પાઇપલાઇન નેટવર્ક ઉપલબ્ધ છે કે નહીં। જો નેટવર્ક ઉપલબ્ધ હોય તો સંબંધિત ગેસ કંપનીની વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો। અરજી માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, ફોટો અને બેંકની માહિતી જેવા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા પડશે। નોંધણી માટે ₹200 થી ₹500ની ફી પણ જમા કરવી પડતી હોય છે જે રિફંડ પાત્ર અથવા તો એડજસ્ટેબલ હોય છે। આ પછી કંપનીની ટીમ ઘરનું સર્વે કરે છે અને મંજૂરી મળ્યા પછી પાઇપલાઇન અને મીટર લગાવવામાં આવે છે। એક વખતનો ઇન્સ્ટોલેશન ચાર્જ ₹2,500ની આસપાસ આવતો હોય છે। સિક્યુરિટી ડિપોઝિટ માટે ₹4,000ની આસપાસ જમા રકમ કરાવવી પડતી હોય છે જે રિફંડ પાત્ર હોય છે। હવે એ જાણી લો કે એલપીજી અને પીએનજી વચ્ચે શું અંતર છે અને શું ફાયદેમંદ છે। એલપીજી સિલિન્ડરનો ખર્ચ પ્રતિ મહિને લગભગ 1,000ની આસપાસ આવતો હોય છે જે આપના ખર્ચ મુજબ આસપાસ એટલે કે વધારો અને ઘટાડો થતો હોય છે। ઘણા કિસ્સાઓમાં પીએનજીનો ઉપયોગ એલપીજી કરતાં 30% સસ્તો હોય છે। સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી માટે
પીએનજી જો તમે લઈ રહ્યા છો તો તેની રાહ જોવી નથી પડતી. હવે પીએનજીમાં ગેસ ખતમ થવાનો કોઈ ભય પણ નથી હોતો, કારણ કે સપ્લાય 24 કલાક ચાલુ રહેતું હોય છે. હવા કરતાં હળવા હોવાના કારણે પીએનજી એ ગેસ સિલિન્ડર કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે.